બનાસકાંઠા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા બે શખ્સોને 3,300ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધા છે. પાલનપુર આરટીઓમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારે આરટીઓ કચેરી સામે આવેલ પાલનપુર સત્યમ સિટી કોમ્પ્લેક્સમાં આવેલા ગોસ્વામી ઓનલાઈનમાં ગયા હતા, જ્યાં આરટીઓ એજન્ટ અક્ષયકુમાર નારાયણભાઈ પ્રજાપતિ ચંડીસર તેમજ અકીલ હુસૈન, સલીમ હુસૈન, સૈયદ રહેઠાન, આનંદનગર, જામપુરા સ્કૂલ પાછળ પાલનપુર વાળાએ અરજદાર પાસે ઓનલાઈન ફોર્મ ભરીને કાયદેસરની સરકારી ફી 900 ભરાવ્યા ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ ITI પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરવા માટે ₹3,300ની બંને આરોપીઓએ ભેગા મળીને માંગણી કરેલ, જે લાંચના નાણાં અરજદાર આપવા માંગતા ન હોય અરજદારે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન બંને આરોપી સેટિંગ કરવા સારું લાંચના નાણાં માંગીને આરોપી ₹3,300 સ્વીકારીને બંને આરોપી સાથે હોય. બંને આરોપી પકડાઈ જતા બંને આરોપીઓને એસીબીએ ડિટેન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.